મહારાજ કે અમે બહુ પૈસા વાળા નથી, અમારા હરિભક્તો નાયા છે ને એ દાન પુણ્ય કરશે, તમે થોડીક ધીરજ રાખો બ્રાહ્મણોને, કે અમારા ભક્તો છે ને ભૂદેવોને માને છે અને ખૂબ દાન દેશે. પછી મહારાજ હરિભક્તોને કીધું, હો કઈક દાન કરજો, હાવ દાન વિનાના રહેતાની, તીર્થમાં ભૂદેવોનું દાન કરવું એક પરંપરાનો એક ધર્મ છે મહારાજ કે, અને પુણ્ય થાય. જેને જે ઈચ્છા હોય ને મહારાજ કે બ્રાહ્મણોને નહીં, મયારામ ભટ્ટને દો, બધા હરિભક્તોની કે મયારામ ભટ્ટને દો, તમને જેટલા પૈસા દેવા હોય એ, અને પછી મયારામ ભટ્ટ બધા બ્રાહ્મણોને બાટી દેશે, એટલે હરખું મળી જાય અને કોઈ રે નહીં. જેટલા બ્રાહ્મણો હોય ને મયારામ ભટ્ટને કીધું કે તમે બધાને આપી દો, હરિભક્તોને જેટલા પૈસા થયા એમે તે મયારામ ભટ્ટ બાટી અને બધા બ્રાહ્મણોને દઈ દીધા. એટલે બ્રાહ્મણો પણ બહુ રાજી થયા. હવે એમ એક એકને દેવા માંડો તો અડધા પડધા રહીએ જાય, બધાને વારો આવે નહીં. ઘણા બધા બ્રાહ્મણો હતા, 5000 બ્રાહ્મણો હતા, અને હરિભક્તો પણ એ પ્રમાણે દાન આપ્યું. બ્રાહ્મણો ખુશ થયા છે, બહુ રાજી થઈ ગયા. હો પછી શ્રી હરિ મુકામ ઉપર આવી અને સિંહાસન ઉપર આવીને પ્રભુ બિરાજમાન થયેલા છે. હરિભક્તો હાથ જોડીને બોલ્યા છે, મહારાજ ચોકે ચોકે આજે અમે બ્રાહ્મણો જમાડીશું અને થાળ કરાવીશું, તમને અને સંતોને જમાડવા છે, આજ્ઞા લેવા માટે આવ્યા છીએ. મહારાજ કે કાંઈ વાંધો નહીં, કરો. આવા તીર્થમાં બ્રાહ્મણોને જમાડવાના, સંતો જમાડવાના મોટું પુણ્ય છે. મહારાજની રજા મળી છે એટલે ભક્તજનો બધું કર્યું છે. ને મહારાજ કે અમે જઈએ છીએ શિવજીના દર્શન કરવા માટે. શ્રીજી મહારાજ સોનેરી વસ્ત્રાભૂષણ પહેરી, ડંકા, નોબત અને નિશામ, છડી, છત્ર ચામર અને બંદૂકોના અવાજની સાથે વાજતે ગાજતે ત્યાં સાબરમતીના કિનારા ઉપર જ પણ એક નાનું એવું સુંદર મહાદેવજીનું મંદિર છે. મહાદેવજીના મંદિરની સમીપે શ્રીજી મહારાજ આવ્યા અને મહારાજ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા છે. મહાદેવજીના દર્શન કર્યા શ્રીજી મહારાજ. પૂજારીને પૂછ્યું, અહીંયા શિવની પૂજામાં શું આવે છે? માણસો તો બહુ આવે છે, વર્ષો વર્ષ 2-3 લાખ માણસો આવે છે, મોટા મોટા લોકો પણ આવે છે, પણ શિવને પૂજામાં શું આવે છે? ત્યારે પૂજારી કે મહારાજ માણસો ઘણા આવે છે, પણ તમારા જેવા ક્યારેક કોઈક આવે ને ત્યારે રૂપિયો મૂકીએ, રૂપિયો 2 રૂપિયા, કોઈક સોપારી મૂકે, બીજું કાંઈ બહુ એવું કાંઈ છે નહીં. એમ મહારાજ રાજી થઈ ગયા. વસ્ત્રાભૂષણ પહેર્યા હતા ને બધા શિવ ઉપર મહારાજ પધરાવી દીધા. હો શણગાર બધો જ, દાગીના બધા ઉતારીને મહારાજ શિવ ઉપર મૂકી દીધા. હાથના કડા ઉતરતા નતા, મેં ચાવી મારેલી હરખી સોના ઓલા સિંહ મોરા આવે કડા. મહારાજ મંડ્યા ઉતારવા, ઉતરતા નથી, પૂજારીને આપી દેવાતા. એક કાઠી આવીને કે મહારાજ લો હું ઉતારી દઉં. એમ મહારાજના હાથમાંથી કડા ઉતારીને લઈને ભાગી ગયો. એના મનમાં એમ કે આ બધું પૂજારીને ન આપી દેવાય, એમ બધું લઈ ગયો. પછી મહારાજ દેશનું એમ કરી. પછી મહારાજ કે ઓલો ગયો ક્યાં, કે ભાગી ગયો હોય તો કડા લઈને. પણ પૂજારી રાજી થઈ ગયા. મહારાજ ને કે મહારાજ તમે વર્ષો વર્ષ આવજો કે અહીંયા કને મેળામાં, બહુ મજા આવે, અમે તમારા જ છીએ અને શિવ પણ પ્રભુ તમારા જ છે. તમારી ભક્તિ કરીએ છીએ, શિવ પણ તમારી જ ભક્તિ કરે છે. શ્રીજી મહારાજ કે વર્ષો વર્ષ આવવું એ તો ભગવાનના હાથની વાત છે, પણ આ વખતે અમે આવ્યા છીએ. દેશકાળ સદાય એક સરખા રહેતા નથી, ભગવાનની ઈચ્છા પ્રમાણે બધું થાય છે. પૂજારી પણ શ્રીજી મહારાજને પગે લાગ્યા છે. પછી શ્રીજી મહારાજ મુકામ ઉપર આવ્યા છે. મહારાજ વળી ગાદી તકિયા ઉપર બેઠા છે. સંતો ભક્તજનો આવીને બેઠા. ત્યાં ઓલ્યો કાઠી 2 કણા લઈ ગયો હતો ને સોનાના, ઈ લઈ આવ્યો મહારાજ પાસે. લ્યો મહારાજ આ તમારા સોનાના કડા. મહારાજ કે લે ક્યાં લઈ ગયો? તો અમારે પૂજારીને આપવા હતા. ઓલ્યો કે એટલા માટે જ લઈ ગયો હતો કે 500 રૂપિયાના કડા એ કે પૂજારીને આપી દેવાતા હશે, એટલા માટે લઈ ગયો તો. મહારાજ કડા હાથમાં લઈને કે આ ધૂળ જેવી હોનામાં વસ્તુ કરી, પૂજારીનો ભાવ શું હતો એની ખબર છે કે આ હોનાની શું કિંમત છે કે એની આગળ, ભાવની આગળ. હાથમાં લઈને મહારાજ ઘા કરી દીધા. ફેંકી દીધા કડા, ન જોઈએ મારે કે લ્યો. ભાવની વાત છે ભક્તજનો. ભગવાનને કોઈ જાતની સ્પૃહા નથી.
શ્રીજી મહારાજ સભા ભરી ઉતારી આવીને કેટલીક વાતો કરી છે. નિષ્કામ ધર્મ અને દ્રઢ રેખી સત્સંગનો ગુણ કેટલાક લેતા. બીજા ધર્મમાં જે અનિતિ થતી તેની સાથે આ ધર્મના ગુણોનું વર્ણન કરતા વહુઠાના મેળામાં આવ્યા હતા લોકો બધા. બુદ્ધિશાળી માણસો હતા. એને બહુ આનંદ થયો કે ક્યાં બીજા ધર્મો અને ક્યાં સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલ ધર્મ, એના સંતો, એના ભક્તો, એને આશ્રિત બહેનો, એના રીત રિવાજ, એના નિયમ ધર્મ. વહુઠાના મેળામાં તો હજારો ને લાખો માણસો આવ્યા હતા. પણ આજે મેળામાં શ્રીજી મહારાજ અને સંતોના વર્તન જોઈ અને લોકોના હૈયામાં બહુ આનંદ થયેલો છે. સંત કિરીત મે સંત હી વર્ણિ કિરીત મે તે, કિરીત મે સંત હી વર્ણિ કિરીત મે તે, સંત કિરીત મે સંત હી વર્ણિ કિરીત મે તે, સંત કિરીત મે સંત હી વર્ણિ કિરીત મે તે, હરિજન કી જૈસી રીત में, हरिजन की जैसी रीत में, ओ हरिजन की जैसी रीत में, ओ हरिजन की जैसी रीत में, परत तत पर ए, परत तत पर ए, परत तत पर ए. के वर्तन में फिर न पारत को, आप के वर्तन में फिर न पारत को, आप के वर्तन में फिर न पारत को, आप के वर्तन में फिर न पारत को, तीर्थ में भेगे भय जब, 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 देखे तब आए सो, देखे तब आए सो, देखे तब आए सो, देखे तब आए सो. વહુઠામાં આવેલા લોકો આ સંપ્રદાયમાં નિષ્કામ ધર્મ દ્રઢ દેખીને સત્સંગનો ગુણ લેતા લોકો. સંતોની રીતમાં, બ્રહ્મચારીઓની રીતમાં, હરિભક્તોની રીતમાં, એ પોતપોતાની રીતમાં વર્તે હો, કોઈ ફેર ન પાડે જરાય હો. તીર્થમાં આવીને તો બધા ભેળા થાય છતાં પોતપોતાના વર્તન હાંચવીને બધા રહેતા હતા. ત્યારે લોકોને સાચા અને ખોટાની વિગત જાણવામાં આવી. કયો સંપ્રદાય સાચો, કયો ધર્મ સાચો અને કયો ખોટો, કયા સાધુ સાચા અને કયા ખોટા. સાચાને દેખો ત્યારે ખોટાની ઓળખાણ, નહીતર તો ખોટામાં ફસાઈને પડ્યા કાંઈ ખબર પડે નહીં. કોઈ સંત જગતની વાત મુખેથી સહજ પણ બોલતા નહીં હો. અને બાઈઓ ને ભાઈઓ જે હરિભગત હતા ને, એ પણ બધા અખંડ કીર્તન સાંભળતા, ભજન કર્યા કરે ભગવાનનું, જીતી કોઈ વાત જ નહીં. નહીતર તો મેળામાં જઈને શું થાય ખબર, જલસા કરી કેટલાક.
હા, આજે કેટલાક પોગી જાય છે મેળામાં. આપણે નથી જતા. આપણે જઈએ તો ભજન કરવા માટે જઈએ તો થાય. આમાં ઉત્સવ કરીએ કે મેળામાં ઉત્સવ કરવો જોઈએ, આવું સમજે ને. કોઈક દાતા તૈયાર થાજો, હજારો માણસો ભેળા થાય તો ખબર તો પડે કે આ શું છે. ભજન કીર્તનના પ્રોગ્રામ થાય ત્યાં કરે, સત્સંગના પ્રોગ્રામ, વાતો થાય, કથા થાય. અજાણ લોકોને એમ થાય કે આ હારું છે. વૌઠાના મેળામાં તો બહુ અદભુત મજા આવી મહારાજને, પણ હે લોકો બધા ખુશ થઈ ગયા. એમાં વિવેકી જનો એમ કહેતા કે સત અસતના જ્ઞાન વિના સત અસત ઓળખાય જ નહીં. સત્સંગના સંતો અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે છે, બીજા કોઈ રાખતા નથી જગતમાં. આપણે ગુરુ માની બેઠા પણ ગુરુમાં કઈ માલ નથી બહુ. એમ લોકોના માય સમજાણું આવું કેટલું. ભાંડ ભવાઈ નટાદિક જૈસા, જો જો રહે જન સબ હી તૈસા. તોફાની ફેલી કહત હે તાહી, હરી કી બાત વિના પલન જાહી. વર્તન શુભ હોય જેહી ઠોરા, હરી કી બાત બિન જાય ન પુરા. નિશ્ચિત हाँ जानना ऐसे, भगवान प्रगट रहते से. ભાંડ ને ભવાઈ ને નટડાઓ બધા હોય ને ત્યાં એવું થાય, તોફાન જ થાય. ત્યાં કઈ હરિભજન ન થાય. ત્યાં કને ત્યાં ફેલ ફતુની જ વાતો હોય. પણ લોકો એમ કહેતા કે આવા ભગવાનની વાત વિના આ લોકો એક ક્ષણવાર પણ વ્યર્થ જવા દેતા નથી. આવા શુભ વર્તન હોય ત્યાં પ્રગટ ભગવાન હોય. વર્તન વિના ભગવાન કરે શું અહીંયા આવીને? ભક્તો, કથા માત્ર સાંભળવાની નથી. આપણા વર્તનમાં ફેરફાર હોય ને થોડોક સુધારો કરવાની આ કથા છે. તમને કેમ લાગે? કાંઈક નબળું રહેતું હોય આપણા અંતરમાં, મન આડું જ્યાં ત્યાં જાતું હોય, આપણે ભગવાનના ભગત અને આપણા વર્તનમાં કઈક ભૂલ તો નથી થતી ને, એ સુધારવા માટે આપણે પાઠશાળામાં બેઠા છીએ, જલસો કરવા નથી બેઠા. જીવનમાં કઈક સુધારો આવવો જોઈએ. મહારાજ કે વર્ષો વર્ષનો તપાસ કરવો ભગવાનના ભક્તોએ. ગયા વર્ષમાં મન કેવું હતું ને આ વર્ષમાં કેવું, સુધારો થયો કે બગડ્યું, થાય શું છે? તપાસ કરવો. મહારાજ કે કેવી અદભુત વાતો. જ્યાં વર્તન હશે ત્યાં ભગવાન હશે પ્રગટપણે. વર્તન વિના ઠાકોરજી નથી આવવાના. ગમે એટલી વાતો કર્યા કરશું ને, પણ વર્તન તો જોશે ભક્તજનો. અને જ્યાં પ્રગટ ભગવાન હોય ત્યાં જ મોક્ષ હોય. અને જ્યાં મોક્ષ હોય ત્યાં સદગતિ હોય. બાકી તો અધર્મી લોકો તો જમપુરીમાં જ જઈને ભેડા થાય બધા. એક અદભુત વાત લખી છે ભક્તજનો. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજા અમદાવાદ નગર શ્રીનગરના કુબેરસિંહ ચોપદાર 5 વર્ષ સુધી ગોસ્વામીની નોકરી કરી અને 20 વર્ષની એની ઉંમર થઈ. વલ્લભકુળનું વર્તન એમના જોવામાં આવ્યું બધું. કુબેરસિંહજી હતા મહારાજના પછી આશ્રિત થયા. એમાં બ્રહ્મ સંબંધ લેવાની બાઈઓમાં પદ્ધતિ છે. એમાં અનિતિ બહુ પ્રવર્તે. બ્રહ્મ સંબંધ લે બાઈઓ, એવો એક સંપ્રદાય છે ભક્તજનો. બહુ ચોખવટ નહીં કરું, જોકે અહીંયા લગભગ તો એના કોઈ હોય નહીં. નિંદા કુથલીની વાત નથી કોઈ સંપ્રદાયની ભક્તજનો, પણ અધર્મ થાય છે જે સંપ્રદાયમાં એની વાત છે. ગુરુ હોય, હવે એની બધી શિષ્યાઓ હોય, એ હકીકતમાં તો એની દીકરી કહેવાય. શું કહેવાય? એક ગુરુ છે, એને પુરુષો ગુરુ માને અને બહેનો હોય એ બધા ગુરુ માને, એને પગે લાગે. હવે શિષ્ય હોય પુત્રી તુલ્ય ગણાય, છતાં પણ એમાં દોષ પણ નજરમાં રાખતા નથી. મન ફાવે તેમ વર્તે છે. લ્યો ને, અરે આમાં લખ્યું એમ જાહેરમાં ન કહી શકું એવું હોય, એવી વાતો છે એ સંપ્રદાયમાં. એટલે એક દી કુબેરસિંહજી તો પૂછ્યું ગોસ્વામીજીને
એ કે તમારા વર્તનમાં અને સ્વામિનારાયણના વર્તનમાં ફેર બહુ છે હો. અમે એની નોકરી કરતા હતા ત્યારે ગોસ્વામી કે, ગોસ્વામી એટલે એના આચાર્ય હોય, સંપ્રદાયના આચાર્ય, લાલજી કહેવાય એને લાલજી જ કે. ઈ આ કુબેરસિંહજીને કે તારી બાળ બુદ્ધિ છે, મોક્ષની બાબતમાં સંસારીઓ આંધળા હો, અંધા, કાંઈ ખબર ન પડે એને કે. પ્રાકૃત લોકો સાધનને અધિક માને છે અને બ્રહ્મ વેતા ગુરુ ન મળે ત્યાં સુધી સાધનનું કામ છે, પછી સાધનની શું જરૂર છે કે લ્યો, કાંઈ જરૂર નહીં. સ્વામિનારાયણ પણ કેટલાક વર્ષ સુધી સાધન કરશે ને ત્યારે એને વલ્લભ કુળના જેવું ખાનપાન મળશે. વલ્લભના વલ્લભ કૃષ્ણ છે અને એ જ વિઠ્ઠલનાથ થયા. વિઠ્ઠલનાથના લાલ અને તેમના લાલ રહ્યા ત્યાં સુધી સાધન રહ્યા. હવે તો મન કર્મ વચને એને માનો એટલે બધા જ સાધન એમાં આવી ગયા. લ્યો, જલસા કરો બસ, હવે કઈ સાધન કરવાની જરૂર નહીં. આટલા દિવસ હતું, હવે તો લીલા લહેર છે. અને કળિયુગમાં કીર્તન ભક્તિ જ મુખ્ય છે. કામ જીતવો તો બહુ કઠણ છે. જગતમાં કામ જીતાય છે, કનક અને કાંતા વિના કોઈથી રહેવાય છે. કુબેરસિંહજીને કે ધન અને નારી દ્વારા જ સૌનો ઉદ્ધાર થાય છે ભાઈ, એના સિવાય કાંઈ નથી. ત્યાગ રાખવો એ તો કઠણ છે. એ તો સ્વામિનારાયણ એના સાધુ હમણાં નવા આવ્યા છે ને, એ નિયમ ધર્મ પાડે કે બહુ અમારું તો કામ થઈ ગયું, હવે અમારે કાંઈ પાડવાની જરૂર જ નહીં. તેમની વાત સાંભળીને કુબેરસિંહજી એક દી મહારાજ પાસે આવ્યા. ત્યારે સંકેતમાં એ વાત કહી, મહારાજને સંભળાવી બધી એની વાત. શ્રીહરિ મંદ મંદ હસ્યા અને બોલ્યા કે બીજા મતના ગુરુઓ અમારા વર્તન દેખીને મનમાં ડરે બહુ છે હો. જે તે ઉપાય કરીને આપણું નીચું પાડવાના ઉપાયો કરે છે. શુદ્ધ વર્તન સંપ્રદાયનું, એની આગળ આપણે બધા ઝાંખા પડી જાશું, એના કપટ પાધરા થઈ જાય છે, એટલે મનમાં ડરે બહુ છે. કુબેરસિંહજી કે મહારાજ, હું તો આપણે નિશ્ચય ભગવાન માનું છું, આપ કયો તેમ કરું કે લ્યો, જેમ તમે કયો એમ કરું. જગતના સ્રષ્ટા પ્રભુ તમે જ છો, પાલન કરનારા પણ પ્રભુ તમે જ છો, દેવના દેવ છો. હવે તમારો આશ્રય કરી લઉં તો? કુબેરજી કે મહારાજ મને ભય નથી, કારણ કે આટલા બધા લોકોના પેટ ભરાયા છે તો મારું ભરાશ, કદાચ એને મૂકી દઈશું, એની નોકરી કરું છું, મને ચિંતા નથી. પછી શ્રીજી મહારાજે તેમની સમજણ જોઈ અને કુબેરસિંહજીને નિયમ ધરાવ્યા. હો, એને ઓનું વર્તન ઠીક ન લાગ્યું કુબેરસિંહજીને. એટલે પછી આવ્યા સત્સંગમાં, ઓલ્યો સંપ્રદાય મૂકીને અહીંયા આવ્યા. પછી પણ પાછા એક દિવસ જૂના ગુરુને મળવા તો ગયા, અને મળવા ગયા પછી જે ચર્ચા થઈ છે ને એની સ્વામી ચોપાઈ લખે છે. કુબેરસિંહ કે સત્વ ગુણ જોઈ કહતા ભય ગોસ્વામી સોઈ. કુબેરસિંહ કે સત્વ ગુણ જોઈ કહતા ભય ગોસ્વામી સોઈ. વલ્લભા કોડાકો તે જહી જે તો વલ્લભા કોડાકો તે જઈ જો તો
કુબેરસિંહજી પાછા ગોસ્વામી પાસે ગયા છે હો. ત્યારે ગોસ્વામી કહે છે તું એને મૂકી અને બીજા ગુરુને કરી લીધા હો. એટલે તારામાં જે વલ્લભ કુળનું તેજ હતું ને એ તેજ બધું મરી ગયું. હવે તું વિધવા જેવો થઈ ગયો કે લ્યો પોતાને મૂકી અને સ્વામિનારાયણનો આશ્રિત થઈ ગયો. વલ્લભ કુળનું તેજ તારામાંથી બધું જ ગયું. આને એમ કે આવો કુબેરસિંહ છડીદાર માણસ મારી નોકરી કરતો તો, મારો આશ્રિત થયો તો, મારો મને મૂકીને સ્વામિનારાયણ નો થઈ ગયો લ્યો. પછી તો કેટલી વાતો કરી છે ગોસ્વામીએ. વલ્લભકુળના સંપ્રદાય વાળા કેટલું બોલ્યા છે આડોરું. કુબેરસિંહજી બધું સાંભળી લીધું. હા, વિધવા હોય કો નારી જૈસે, आज लग हो तुम ही तैसे, आज लग हो तुम ही तैसे, देहा के चेहरे हो गए ओरा, देहा के तेरे हो गए ओरा, वल्लभ कूड़ के चेहरे छोरा, वल्लभ कुल के चेहरे छोरा, कुबेर सिंह के सत्व गुण जोही, कहता भय गोस्वामी सोई, कुबेर सिंह के सत्व गुण जोई, कहता भय गोस्वामी सोई, कहता भय गोस्वामी सोई, कहता भय स्वामी सोई. કુબેરસિંહજીને પોતાનો આશરો છોડી દીધો. ગોસ્વામીને મનમાં દુઃખ તો લાગે કે વિધવા સ્ત્રી જેવો તું થઈ ગયો છે. ગુરુમાં તો તેજ હોય એવું શિષ્યમાં આવે છે. ત્યારે કુબેરસિંહજી કે હાવ સાચી વાત કયો છો તમે હો, બિલકુલ સત્ય. રાજા જેવી નીતિ રાખે ને તેવી પ્રજાને ભણાવે. ચોરી જારીમાં દોષ જાણે તો પ્રજાને દોષ બતાવે, પણ દોષ જ ન જાણે તો શું દોષ બતાવે? ચોરની ચોર પ્રશંસા કરે, બીજું કોણ કરે? ચોરી કરતો હોય એના વખાણ કોણ કરે? ચોર હોય ને એ જ કરે. વ્યભિચારીના કોણ વખાણ કરે? વ્યભિચારી હોય એ બીજો કોણ કરે? દારૂડિયાના વખાણ કોણ કરે? દારૂડિયો એ વખાણ કરે. હો, વેશ્યા પતિવ્રતાની ઠઠ્ઠા મસ્કરી કરે. હો કે શું હવે તું, એવી અનાદિની રીત તો ચાલતી આવે છે. કુબેરસિંહજી કહે મોટાની વાતો મોટી હોય છે, મોટાને દુઃખ લાગે એવું હેત વિના કહેવાય પણ નહીં. આ બધી વાત સાંભળીને ગોસ્વામી તો મનમાં ખાઈ જ ગયા. કીધું ને વ્યભિચારીના વ્યભિચારી વખાણ કરે, અને એના સંપ્રદાયમાં આવું બધું ઘણું બધું હાલતું જ હોય છે. કુબેરસિંહજી કે અફીણ હડાહડ ઝેર છે, ઝેર. હો, ખાઈ મરી જાય છે કેટલાક લોકો, સૌ જાણે છે. સરકાર કબજે કરે છે, દંડા મારે છે, કેટલાક પકડાય પણ છે. છતાં બુજ લોકો સરકારની ચોરીઓ કરે છે, પકડાય છે, જેલમાં જાય છે, લાજ ગુમાવે છે. ખાવાનું નથી મળતું એવા અપાર દુઃખો નજરે પડે છે, છતાં પણ લોકો ઈ માર્ગે ચાલે છે. નશીલા હોય નશાને માર્ગે ચાલે, ચોર હોય ચોરને માર્ગે ચાલે છે. સાકર અને
ઘીથી અફીણ બહુ મોંઘું છે હો, અને સ્વાદમાં પણ કડવું છે એવું લખ્યામાં, તો એમાં લોકો આબરૂ માને છે. લ્યો, નશામાં પડ્યા હોય ને આબરૂ માને, અમે કેવા છીએ એમ, જગતમાં સુધરેલા માણસ એવું માને. તમે એવા ને એવા પડ્યા હો, શું સુધર્યા કે લ્યો, દુનિયામાં તમે જોયું શું એવું માને, પોતાને ગૌરવ માને કે અમે કેવા જો આમ ટેસ્ટફુલ જીવીએ છીએ. ટેસ્ટફુલ જીવે છે દારૂડિયા, કયો તા દારૂડિયા તો એક બાજુ જવા દો, ચા વાળા હો ને, ચા વાળા હવારે એક કપલી ન મળી હોય ને તો બગાસા ખાતા હોય. નશો ક્યાં ગયો, ઢીલા થઈને પડ્યા કે ચા નથી મળ્યો કે લ્યો, અમે કોઈ દી ચાખી નથી ચા, તમને ઢીલા બગાસા ખાતા જોયા અમને કોઈ દી? કયો શું જરૂર છે? જેટલો નશો છે ને નકામો, એમાં દારૂડિયા તો હાવ નકામા, બે લાફા મારજો તો થઈ જાય હાવ ઢીલો ઢબુ, કાંઈ નહીં હોય. કેટલી વાર નશો ચાલે એનો. ભક્તો, નશો ચડાવો ને તો સત્સંગનો ચડાવો, સત્સંગનો, હરિભજનનો, ઢીલો નહીં પડે હો. ઉતરશે નહીં, ઉતરશે કોઈ દિવસ. એ ચા ના ને શું નશા કરવાના હોય ભગવાનના ભક્તોને? હરિભજનના નશા લગાવો, જીતી નહીં. હવે વ્યસન માત્ર એવા છે એમ સાકર અને ઘી જેવો આ સત્સંગ છે, અને બીજું સત્સંગ વિનાનું બધું અભીણ જેવું છે. છતાં વ્યસની જેના બુદ્ધિ રૂપે નેત્ર નાશ પામી ગયા છે એને કઈ દેખાતું જ નથી. શ્રીજી મહારાજ કહેતા કે હરિભક્તો છે એ દીવાના પ્રકાશ જેવા છે. સાંભળજો ભક્તજનો, થોડીક નવીન વાત છે. હરિભક્તો દીવાના પ્રકાશ જેવા છે. માત્ર ઘરમાં અંજવાળું કરી શકે દીવો, ગામમાં તો અંજવાળું ન કરે ને, કરે ઘરમાં થોડુંક અંજવાળું કરે. થોડીક ફૂંક લાગે ને અરે દીવો ઉલાઈ જાય. દીવામાં કેટલી ભક્કા, ફૂંક લાગે એટલે ઉલાઈ જાય. એટલે થોડોક કુસંગ થાય ને એટલે સત્સંગ મટી જાય. થોડોક કુસંગ આવી ગયો ક્યાંક મટી જાય, અને કેવા ને કેવા આપલે થઈ જાય છે, જ્યાં ને ત્યાં આમ લફી જાય છે. કેવા હરિભગત જણાતા હોય, કોઈ થોડોક બીજાનો યોગ થયો એટલે સર્વસ્વ એમાં, પછી બધું જ, પછી પોતાની કુળની લાજ ન રાખે, ગામની લાજ ન રાખે, સર્વસ્વ બસ ખબર નહીં શું દેખી ગયા હોય. મહારાજ કે દીવા જેવા હોય, સાવધાન રહેવું. થોડોક જો પવન આવી ગયો ને ક્યાંકથી આડો ઓવરો તો ગયા સમજી લેવાનું. અને મહારાજ કે સંતો છે ને મસાલ જેવા છે, થોડોક આકરો દીવો હોય, મસાલ કહેવાય ને. થોડોક પવન આવે તો ઓલાય નહીં, પણ મોટા રાજા થકી ક્યાંક આદર મળવા રૂપી જો વરસાદ વરસે ને તો સાધુનું ઠેકાણું નહીં હો. મોટા મોટા રાજાઓનો સન્માન મળી જાય તો એનો દીવો ઓલાય, મસાલ ઓલાઈ જાય. અર્થાત પંચ વિષયમાં ક્યાંક સાધુ પણ લેવાઈ જાય. એમાં પણ મહારાજ કે સંતદાસ, રામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી એવા મોટા મોટા સંતો છે ને, એ તો વીજળી જેવા છે, ઈ ઓલાય નહીં હો. ગમે એવા વૈભવ સામે આવે ને છતાં પણ ઈ નથી લેવાતા. તો પણ મહારાજ કે સાવધાની તો રાખવી પડે છે. અને ભગવાનના અવતારો છે એ વડવા નળથી પણ અધિક છે. તેમની આગળ બ્રહ્માદિક છે એ બધા રંક છે. ભગવાન પછી મનુષ્ય દેહમાં આવે તો ભલે, બ્રહ્મચારી જેવા થાય તો ભલે, અને ફાવે તેવી યોનિમાં પ્રગટ થાય, પણ ભગવાન છે એનું સામર્થ્ય સર્વોપરી છે, અપાર છે. માત્ર અણુ જેવા શરીરમાં પ્રવેશ કરે ને તો પણ બ્રહ્માદિક દેવતાઓ છે ભગવાનની આગળ તો રંક છે. ભગવાનની ભગવાન. મુક્તાનંદ સ્વામી કહે છે, એવા શ્રીહરિને જેની બુદ્ધિમાં જેમ આવે તેમ લોકો કે આજે જગતમાં મહારાજ આવી સુંદર પ્રવૃત્તિ કરી છતાં પણ લોકો બોલે એનું આડું અવરું. કેટલાક મહિમા કહે છે ને કેટલાક આડું અવરું બોલે છે ને. એમ કહીએ ને મહારાજ કે ભક્તો, તમને જે વસ્તુ મળી છે ને એ આજ દિવસ સુધી કોઈને મળી નથી હો. તમને જે મળ્યું છે કોઈને નથી મળ્યું. માટે સત્સંગને વળગી રહેવું, વળગી. કોઈના શબ્દ સાંભળી અથવા તો પોતાનું મન ડગાવે ને તો સત્સંગ છોડવો નહીં. બહુ અદભુત વાત તમને આજે મળી ગઈ છે. અનંત જન્મના પુણ્ય ભેળા થયા હશે ત્યારે આવો દિવ્ય સત્સંગ મળ્યો છે.
વારે વારે ભગવાન આવતા નથી પૃથ્વી ઉપર. વારે વારે આવે છે તો વારે વારે આવો યોગ ભક્તોને મળતો નથી. આજે મહારાજ કે તમને સર્વોપરી યોગ મળેલો છે. ભગવાન તો અનેક વાર આવે છે, અનેક રૂપે આવે છે. પશુમાં આવે, દેવતામાં આવે, મનુષ્યોમાં આવે, અનેક વાર આવે ભગવાન. પણ આજે યોગ તમને સર્વોપરી મળેલો છે. માટે સત્સંગને છોડતા નહીં ગમે તેવી પરિસ્થિતિમાં પણ. એમ શ્રીજી મહારાજ બહુ વાતો કરી. સભામાં ભક્તજનોને બહુ આનંદ થયો. પછી જે ગામના હરિભક્તો આવ્યા હતા તેમણે શ્રીહરિની પ્રેમ અને ભાવથી પૂજા કરેલી છે. વૌઠાના મેળામાં છે મહારાજ. હજી બહુ ભક્તજનો આવેલા છે ગામે ગામના. એમાં પ્રથમ તો શ્રીનગરના ભક્તજનો મહારાજની પૂજા કરી. ચોકસી, હીરાચંદ અને ઈચ્છારામ, ગોવિંદ, ગોકુળ, આ બધા ભક્તજનો, દામોદર વગેરે કેટલાક કિનખાબના કારીગરો સાથે લઈ અને ભાત ભાતના કિનખાબના સુરવાળ પહેરાવ્યા છે મહારાજને. સુંદર શણગાર પહેરાવ્યા. ત્યાર પછી વડનગરના ભક્તજનો, વિસનગરના, સિદ્ધપુર, વિજાપુર, ઊંઝા, મેવું, લાંઘણોજ, અનેક ગામના હરિભક્તો બધા, વડદલા, ધર્મજ, ભાદરણ, શેલડી, બામણગામ, એકલબારા, રણુ, ડભાસા, કરાલી વગેરેના ભક્તજનો, આમોદ, બુવા, કેલોદ, જાડેશ્વર, ભરૂચ, કમિયાળા વગેરેના ભક્તજનો, ધંધુકા, મચ્છિયાવ, દદુકા, વિછિયા, સિયાણી, ભલગામ, આ બાજુ જોઈએ તો માળિયા, કંથકોટ, ધમડકા, ભચાઉ, આધોઈ, ભુજ અને માનુખવાનું નામ લખાણું છે ભક્તજનો. વૌઠાના મેળામાં અહીંયાથી પોગી ગયા હતા. લ્યો, માનુકવાના ભક્તજનો, એને પણ મહારાજનું પૂજન કરેલું છે. આ બાજુ તેરા, કાલાસર એટલે કાળા તળાવ, અંજાર, માંડવી, પછી જોડિયા, ભાદરા, શેખપાટ, ઘણા બધા નામ લખ્યા છે. તમે વાંચી લેજો ને ક્યારેક મેળ આવે તો. 354 નામના ગામ લખેલા છે અહીંયા કને. આટલા બધા ગામના ભક્તજનો એક પછી એક આવી અને એ મેળામાં મહારાજની અદભુત પૂજા કરેલી છે. ગઢપુરના ભક્તજનોએ પણ મહારાજની પૂજા કરી. પછી સુરતના ભક્તજનો સુવર્ણના વસ્ત્ર અને આભૂષણથી શ્રીહરિની એવી રીતે અદભુત પૂજા કરી કે આકાશમાં દેવતાઓ દર્શન કરવા માટે ઠરી ગયા બધા. વૌઠાના મેળામાં મહારાજની પૂજા થયેલી. દેશ દેશના ગામ ગામના ભક્તજનો એ વસ્તુ સામગ્રીઓ અર્પણ કરેલી છે. આકાશમાં દેવતાઓ પણ આકાશ માર્ગે ઉભા રહીને આ અદભુત દર્શન કરતા કરતા સમય સુધી ઉભા હતા બધા.